સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। કે ખીલો દૂજે અને ભેંસ વલોવે, સસરો ઝૂલે પારણીએ અને વહુ હાલા ગાય। આ એક ઉલટ વાણી છે, આધ્યાત્મિકમાં સમજવા યોગ પાત્ર છે। હવે ખીલો દૂજે એટલે ભેંસું હોય, ગાયું હોય, જેને દોવી જો દોવા દેતી હોય એને આપણે દૂધણી કહેવાય, જે દૂધ આપે છે એને દૂજે કહેવાય। તો ખીલો દૂજે એટલે શું? તો યોગશાસ્ત્રની અંદર આપણા સનાતન ધર્મની અંદર કહેવત કે મહાપુરુષોનો એવો અનુભવ છે કે આપણા યોગશાસ્ત્રમાં આપણા નાભિ કમળની નીચે જળ નામનું કમળ છે, જેને જળ પ્રદેશ કહેવાય, તેમાં ઓમકાર છે। તો આ ઓમકાર રૂપી ખીલો છે, એમાંથી શ્વાસ દૂજે છે, શ્વાસ દૂજી રહ્યા છે। કેટલા શ્વાસ આપણા શરીરની અંદર 24 કલાક 100 વર્ષ જે દૂજી રહ્યા છે, તો એ ઓમકાર રૂપી ખીલામાંથી આપણા શ્વાસ દૂજી રહ્યા છે, એમાંથી પ્રગટ થઈ રહ્યા છે। તો ઓમકારમાંથી શ્વાસ નીપજી રહ્યા છે, તો એને શ્વાસ દૂજા કહેવાય છે। હવે ભેંસ વલોવે, હવે ભેંસ વલોવે એટલે જે આપણા શ્વાસ દૂજી રહ્યા છે એ શ્વાસને વલોવે છે, અંદર લાવે બહાર લઈ જાય, અંદર લાવે બહાર લઈ જાય, જે ખેંચી રહ્યા છે, ધક્કો મારી રહ્યા છે, એ આપણી ઈંગલાને પિંગલા છે, ડાબી જમણી નાડી છે। ઈંગલાને પિંગલા શ્વાસને ખેંચી રહ્યા, ધક્કો મારી રહ્યા છે, એ ઈંગલા પિંગલા આપણા શ્વાસને વલોવી રહ્યા છે। તો આ ઈંગલા પિંગલા જે નાડી છે એને ભેંસનું સ્વરૂપ આપવામાં આવ્યું છે। હવે સસરો પારણીએ ઝૂલે, હવે સસરો પારણીએ ઝૂલે આધ્યાત્મિકમાં જોઈએ તો સસરો કોણ? આત્મામાંથી પ્રગટ થયેલું મન છે અને માયા છે, આને પરણાવવાની વાત। મન અને માયાના જે પરણાવે છે, તો કઈ રીતે પરણાવે છે? તો આમાં સસરો કઈ રીતે થાય? તો સદગુરુએ જે સોહમ મંત્ર આપ્યો, જે મંત્ર આપ્યો તો એ મંત્રને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર હિસકાવી રહ્યા છે, હાલા ગાઈ રહ્યા છે। શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે ઝૂલી રહ્યા છે એ જ સોહમ મંત્ર છે, અને એ શ્વાસરૂપી હાલાની અંદર ઝૂલી રહ્યો એ જ મહામંત્ર સોહમ મંત્ર છે। હવે આત્મામાંથી પ્રગટ જે સોહમ શબ્દ પ્રગટ થયેલો હતો, એ શબ્દને પારણીએ ઝૂલાવે છે, અને એ શબ્દની સાથે સુરતાને જોડે છે। હવે સુરતા શબ્દ રૂપી સસરાને ઝૂલાવી રહ્યા છે કે સોહમમાંથી મન પ્રગટ થાય, મનની ઘરવાળી સુરતા માયા જે આપો નામ તે, તો સોહમ જે છે, આત્મા જે છે એ મનના પિતા થયા એટલે સુરતાના સસરા થયા। આવી રીતે સોહમરૂપી સસરાને જે સુરતા કહેવામાં આવે છે, એ અહમ સોહમને પોતાના શ્વાસ દ્વારા જે પારણીએ ઝૂલાવી રહી છે, આને જ સસરો પારણીએ અને વહુ ઝૂલાવે છે, હાલા ગાય છે। હવે આ ઓહમ સોહમ જે છે, સોહમ મંત્ર જે છે, શ્વાસની ક્રિયાની અંદર જે ચાલી રહ્યા છે, શ્વાસ દ્વારા ઝૂલાવી રહ્યા છે। જય ગોરખનાથ બાપા। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।